જ્યારે તમે એકલા બેસીને વિચારો છો કે તમારા સપના ક્યાં ઊભા છે, ત્યારે દિલમાં એક નાનકડી ચિંતા થાય છે ને, આટલા ઓછા પૈસાથી શું થશે? આજે હું તમને એક એવી વાત કહેવાનો છું જે તમારા દિલને હલકું કરી દેશે અને આંખોમાં નવી આશા જગાવશે. એક નાનકડું બીજ પણ સમય આપો તો વિશાળ વૃક્ષ બની જાય છે. એ જ રીતે નાનકડું રોકાણ પણ સમયના સાથે તમારા સપનાને પાંખો આપી શકે છે. હેલો મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ નિકોલસ બેર્યુબેની પ્રખ્યાત પુસ્તક ફ્રોમ ઝીરો ટુ મિલિયનેર વિશે. આજની આ અદ્ભુત બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઈક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. જ્યારે પણ આપણે પૈસા બચાવવાની કે રોકાણ કરવાની વાત કરીએ છીએ ત્યારે મોટાભાગના લોકોના મનમાં એક જ વિચાર આવે છે કે દર મહિને માંડ 500, 1000 કે 2000 રૂપિયા બચાવીશું તો શું મોટો ફાયદો થશે. અને આ જ વિચાર તેમને લાંબા ગાળાના રોકાણની શરૂઆત કરતા રોકી દે છે. પણ જો આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની તાકાતને સાચે જ સમજી લઈએ તો કદાચ આજથી જ આપણે રોકાણ શરૂ કરી દઈએ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ પર વ્યાજ. એ જ જાદુ છે જે નાની નાની રકમને સમયની સાથે ખૂબ મોટી રકમમાં બદલી શકે છે. ચાલો એક સાદી વાર્તા દ્વારા સમજીએ. ધારો કે એક વ્યક્તિ છે, ચાલો તેનું નામ આપણે રાજ રાખીએ. રાજ દર મહિને ફક્ત 200 રૂપિયા રોકાણ કરે છે. આ 200 રૂપિયા એટલે કંઈ ખાસ મોટી રકમ નથી, ખરું ને? પણ રાજ આ રકમ દર મહિને નિયમિત રોકાણ કરતો રહે છે. માર્કેટ ઉપર જાય કે નીચે જાય, તે પોતાની આદત છોડતો નથી. અહીં સાચો જાદુ છે સમય અને કમ્પાઉન્ડિંગનો. જો રાજ આ 200 રૂપિયા દર મહિને આગળના 40 વર્ષ સુધી નિયમિત રોકાણ કરતો રહે અને તેને સરેરાશ 7 થી 8% વાર્ષિક વળતર મળતું રહે તો શું થશે? આ સાંભળીને તમને આશ્ચર્ય થશે કે ફક્ત દર મહિને 200 રૂપિયાના રોકાણથી પણ રાજ કરોડપતિ બની શકે છે. હા, 40 વર્ષ પછી આ રકમ 1 કરોડથી વધુ, લગભગ 8 થી 9 કરોડ સુધી પહોંચી શકે છે. હવે તમે વિચારતા હશો કે આ કેવી રીતે શક્ય છે? ચાલો એને એક રસપ્રદ રીતે સમજીએ. એક વૃક્ષની કલ્પના કરો જેની શરૂઆત એક નાનકડા બીજથી થાય છે. પહેલા વર્ષે એ બીજ નાનકડું છોડ બને છે, બીજા વર્ષે થોડું વધે છે, ત્રીજા વર્ષે તેમાં ડાળખા આવવા લાગે છે અને દર વર્ષે એ વૃક્ષ માત્ર ઊંચાઈમાં જ નહીં પણ ડાળખાઓ પણ નવી શાખાઓ ઉગાડે છે અને એ શાખાઓમાંથી પણ નવી શાખાઓ. કમ્પાઉન્ડિંગ એમ જ કામ કરે છે. જ્યારે પણ તમારા રોકાણ પર વ્યાજ આવે છે, એ વ્યાજ તમારા મૂળ પૈસામાં જોડાઈ જાય છે અને આગલી વખતે વ્યાજ આખા નવા રકમ પર ગણાય છે. એટલે વ્યાજ પણ વ્યાજ કમાવતું થઈ જાય છે. આ જ છે કમ્પાઉન્ડિંગનો જાદુ. થોડું ગણિત કરીએ, ખૂબ જ સાદી ભાષામાં. જો તમે દર મહિને 200 રૂપિયા રોકાણ કરો તો એક વર્ષમાં 2400 રૂપિયા થશે. 40 વર્ષમાં કુલ મૂળ રકમ થશે 96000 રૂપિયા. 96000 રૂપિયામાંથી કરોડપતિ બનવું તો અશક્ય લાગે છે, ખરું ને? પણ એ જ કમ્પાઉન્ડિંગની તાકાત છે કે તમારા માત્ર 96000 રૂપિયા 40 વર્ષમાં 1 કરોડથી પણ વધુ થઈ શકે છે. જો તમે નિયમિત રહો અને સરેરાશ 7 થી 8% વળતર મળતું રહે. અને એક વાત વધુ, આ કમ્પાઉન્ડિંગ ફક્ત પૈસામાં જ નહીં, જિંદગીના દરેક ક્ષેત્રમાં કામ કરે છે. તમારી આદતો, તમારી મહેનત, તમારો સમય, દરેકમાં આ સિદ્ધાંત લાગુ પડે છે. જેમ કે જો તમે દરરોજ માત્ર 10 મિનિટ કોઈ સ્કિલ શીખવામાં લગાડો, કોડિંગ, લેખન કે સંગીત, તો શરૂઆતમાં લાગશે કે કંઈ ફાયદો નથી થતો. પણ 1 વર્ષ પછી, 2 વર્ષ પછી તમારું જ્ઞાન અને કૌશલ્ય ખૂબ વધી જશે, કારણ કે દરરોજની નાની પ્રેક્ટિસ આજની પ્રેક્ટિસ પર બિલ્ડ થતી રહી. રાજની વાર્તામાં પણ એ જ થયું. શરૂઆતમાં તેની પાસે ખાસ પૈસા નહોતા, પણ તેણે ડિસિપ્લિન રાખ્યું, ગોલ સેટ કર્યો અને ધીરજ રાખી. જલ્દી અમીર બનવાના શોર્ટકટ્સને તેણે અવગણ્યા. શેર માર્કેટની ફેન્સી ટ્રિક્સની પાછળ ના દોડ્યો. ફક્ત એક સાદો ઇન્ડેક્સ ફંડ પસંદ કર્યો અને તેમાં દર મહિને 200 રૂપિયા રોકાણ કરતો રહ્યો અને સમયની સાથે તેના પૈસા વધતા ગયા. હવે ધારો કે બીજા કોઈએ વિચાર્યું કે હું પછીથી રોકાણ કરીશ જ્યારે પગાર વધશે. તેણે 20 વર્ષ સુધી કંઈ રોકાણ ન કર્યું, પછી દર મહિને 400 રૂપિયા રોકાણ શરૂ કર્યા
વધુ પૈસા રોકાણ કર્યા પણ ઓછા સમય માટે તેની રકમ રાજ કરતાં ઓછી થશે, કારણ કે તેણે કમ્પાઉન્ડિંગનો લાભ મોડેથી લીધો. આ જ ફરક છે વહેલી શરૂઆત અને મોડી શરૂઆતનો. કોમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો બીજો રસપ્રદ પાસો એ છે કે જેટલી વહેલી શરૂઆત કરશો એટલો વધુ ફાયદો. જો રાજે 25 વર્ષની ઉંમરે શરૂ કર્યું હોત અને 65 વર્ષ સુધી ચાલુ રાખ્યું હોત તો 1 કરોડનું લક્ષ્ય સરળતાથી પૂરું થઈ જાત. પણ જો એ જ રાજ 33 વર્ષની ઉંમરે શરૂ કરે તો સામાન્ય રકમ પૂરી કરવા માટે તેને વધુ રોકાણ કરવું પડે. એટલે ફાઇનાન્સની દુનિયામાં એક ખૂબ પ્રખ્યાત ઉદાહરણ છે. વૃક્ષ રોપવાનો સૌથી સારો સમય તો ઘણા વર્ષ પહેલા હતો. બીજો સૌથી સારો સમય છે આજે. એટલે જો તમે હજુ સુધી રોકાણ શરૂ નથી કર્યું તો કંઈ વાંધો નહીં, પણ આજથી શરૂ કરી દો. કોમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તમારા દરેક નાના પ્રયત્નને મોટો બનાવી શકે છે. બસ શરત એ છે કે તમે તેને સમય આપો અને નિયમિત રહો. હવે થોડું વ્યવહારિક વિચારીએ. ઘણા લોકો વિચારે છે કે દર મહિને 200 રૂપિયામાં શું મોટો ફેર પડશે, પણ જો ખર્ચની આદતો જોઈએ તો 200 રૂપિયા તો એક વખત બહાર જમવામાં, એક મૂવીમાં કે એક કેબ રાઇડમાં ખર્ચાઈ જાય છે. એ જ 200 રૂપિયા જો તમે ડિસિપ્લિનથી દર મહિને રોકાણ કરો તો એ જ રકમ તમને નાણાકીય સ્વતંત્રતા આપી શકે છે. અને એક મહત્વની વાત, કોમ્પાઉન્ડિંગ ત્યારે જ કામ કરે છે જ્યારે તમે પૈસા ઉપાડો નહીં. એટલે વચ્ચે રોકાણને કેશ કરવાનો પ્રયત્ન ના કરો. જેટલો વધુ સમય પૈસા માર્કેટમાં રહેશે એટલો વધુ ફાયદો થશે. ધારો કે રાજે 10 વર્ષ પછી કોઈ ઇમરજન્સીમાં પૈસા ઉપાડી લીધા તો તેનું રોકાણ તૂટી ગયું અને જે 1 કરોડ બની શકતું હતું એ માત્ર 2-3 લાખ જ રહી ગયું. એટલે લાંબા ગાળાનું વિચારો. કોમ્પાઉન્ડિંગ મેરેથોન છે, સ્પ્રિન્ટ નહીં. ઉપરાંત ઇન્ફ્લેશન પણ એક પરિબળ છે. વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને યાદ અપાવવા માંગુ છું, જો તમે લાઇક બટન નથી દબાવ્યું તો લાઇક બટન દબાવો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું તમારા માટે દરરોજ બુકના વિડીયો લાવતો હોઉં છું. જો તમે આજે 100 રૂપિયા બચાવો અને એમ જ રાખી દો, રોકાણ ના કરો, તો 20 વર્ષ પછી તેની કિંમત ખૂબ ઓછી થઈ જશે. પણ એ જ 100 રૂપિયા રોકાણ કરશો અને કોમ્પાઉન્ડ થવા સમય આપશો તો તમે એની કિંમત માત્ર બચાવશો જ નહીં, વધારશો પણ. એક રસપ્રદ વાત વધુ, કોમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો સૌથી મોટો મિત્ર છે સમય. જેટલો વધુ સમય તમે પોતાના પૈસાને વધવા દેશો એટલો મોટો તેનો પ્રભાવ પડશે. અને આ ફક્ત પૈસા પર જ નહીં, તમારી કારકિર્દી પર, તમારા જ્ઞાન પર, તમારા સંબંધો પર પણ લાગુ પડે છે. જો તમે દરરોજ થોડું કોઈ સંબંધમાં પ્રયત્ન કરો, એક નાનો મેસેજ, એક નાની પ્રશંસા, એક સાચી વાતચીત, તો એ સંબંધ વર્ષોમાં ખૂબ ગાઢ અને મજબૂત બની જશે. એ જ કોમ્પાઉન્ડિંગ ઇફેક્ટ ત્યાં પણ કામ કરે છે. તો હવે વાત ફક્ત પૈસાની નથી રહી, એ માઇન્ડસેટની વાત છે. કોમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શીખવે છે કે નાના પગલાં જો નિયમિત ચાલતા રહે તો ખૂબ મોટા પરિણામો લાવી શકે છે. એ જ વિચારસરણી આપણને જિંદગીના કોઈ પણ ગોલને હાંસલ કરવામાં મદદ કરે છે. આજે જો તમે દર મહિને 200 રૂપિયાથી શરૂ કરો અને એને આદત બનાવી લો તો થોડા વર્ષોમાં તમારી રોકાણ કરવાની ક્ષમતા પણ વધશે. પછી 200 થશે 500, પછી 1000, પછી 5000 અને ત્યારે કોમ્પાઉન્ડિંગની અસર વધુ ઝડપથી વધશે. પણ એના માટે પહેલું પગલું જરૂરી છે. એટલે હવે વિચારવાનું છોડો અને કાર્યવાહી કરો. જેટલી વહેલી શરૂઆત કરશું એટલું મોટું વળતર મળશે. યાદ રાખો, પૈસા કમાવા મહત્વના છે, પણ એને સમજદારીથી ઉપયોગ કરવો અને રોકાણ કરવું એનાથી પણ વધુ મહત્વનું છે. કોમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તમારો મિત્ર છે, એને ફક્ત સમય અને નિયમિતતા જોઈએ છે. તો આગલી વખતે જ્યારે લાગે કે દર મહિને 200 રૂપિયા રોકાણ કરવાથી કંઈ નહીં થાય, ત્યારે રાજની વાર્તા યાદ કરજો. નાના પગલાં જ મોટો બદલાવ લાવે છે. એ જ છે કોમ્પાઉન્ડિંગની સાચી તાકાત. જ્યારે પણ કોઈ વ્યક્તિ પહેલીવાર રોકાણની દુનિયામાં પગ માંડે છે ત્યારે સૌથી મોટી મૂંઝવણ એ જ હોય છે કે ક્યાં રોકાણ કરવું, કઈ કંપનીના શેર લેવા, કયો સેક્ટર ભવિષ્યમાં વધશે, કયો સ્ટોક હાલ અંડરવેલ્યુડ છે અને કયો ઓવરવેલ્યુડ. આટલા બધા પ્રશ્નો, આટલા બધા અભિપ્રાયો, આટલી બધી સ્ટ્રેટેજીઓ અને અહીંથી જ શરૂ થાય છે જટિલતાનો ઝાડ. લોકો વિચારે છે કે વધુ જટિલ રીત અપનાવીશું તો વધુ વળતર મળશે, પણ સત્ય એ છે કે રોકાણમાં સાદગી જ સૌથી વધુ અસરકારક હોય છે. જેમ તમે જીમ જાઓ અને ત્યાં કોઈ ખૂબ એડવાન્સ મશીન જોઈને વિચારો કે બસ આનાથી જ બોડી બનશે, પણ સાચો પરિણામ તો બેસિક પુશઅપ્સ અને સ્ક્વોટ્સથી આવે છે. એમ જ રોકાણમાં પણ સાદી અને સ્થિર રીત લાંબા ગાળે સૌથી વધુ ફાયદો આપે છે. પુસ્તકમાં કહેવાયું છે કે બ્રોડ માર્કેટ ETF જેમ કે નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરવું એ સૌથી સમજદારીભર્યું પગલું છે. આ ફંડ્સ આખા માર્કેટને પ્રતિબિંબિત કરે છે, એટલે ભારતની 50 મોટી કંપનીઓને એકસાથે ખરીદવા જેવું છે. આનાથી તમને ડાયવર્સિફિકેશન પણ મળે અને માર્કેટ સાથે વધવાની તક પણ. ધારો કે તમે ક્રિકેટ ટીમ બનાવો છો. એક રીત છે કે એક ખેલાડી પસંદ કરો, તેનું ફોર્મ જુઓ, ઈજાનો રેકોર્ડ ચેક કરો, પાછલા સ્કોર્સ જુઓ અને ખૂબ ઊંડું સંશોધન કરો. એ ખૂબ સમય લેનારું અને જોખમી છે. બીજી રીત છે કે આખી ટીમ જ પસંદ કરી લો, જે પહેલેથી જ ટોપ પરફોર્મર છે. જેમ કે આખી ભારતીય ક્રિકેટ ટીમ પસંદ કરી લો. રોહિત ચાલે કે વિરાટ કે બુમરાહ, કોઈને કોઈનું પરફોર્મન્સ તમને ફાયદો આપશે. એ જ કામ બ્રોડ માર્કેટ ETF કરે છે. તમે વ્યક્તિગત સ્ટોક પસંદ કરવાની ચિંતા છોડી દો અને આખું માર્કેટ પકડી લો. ઘણા લોકો સ્ટોક પિકિંગને એક કળા માને છે અને માને છે કે સાચી કંપની પકડી લીધી તો વળતર જબરજસ્ત મળશે. હા, ટૂંકા ગાળે એ શક્ય છે, પણ લાંબા ગાળે અનેક અભ્યાસોએ સાબિત કર્યું છે કે મોટા ભાગના એક્ટિવલી મેનેજ્ડ પોર્ટફોલિયો
ઇન્ડેક્સ ફંડથી પાછળ રહી જાય છે. કારણ કે જ્યારે તમે સ્ટોક પસંદ કરો છો ત્યારે તમે ફક્ત એક કંપનીનું જોખમ ઉઠાવો છો. કંપનીમાં કંઈ ખોટું થયું, મેનેજમેન્ટની સમસ્યા, પ્રોડક્ટ ફ્લોપ, કોઈ સ્કેન્ડલ, તો તમારા પૈસા ડૂબી શકે છે. પણ જો તમે નિફ્ટી 50 જેવા ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરો તો તમારું રોકાણ 50 કંપનીઓમાં વહેંચાયેલું હોય છે. 1-2 કંપની ખરાબ પરફોર્મ કરે તો બાકીની એ નુકસાન પૂરું કરી દે. કેટલાક લોકો કહે છે કે આટલી સાદી રીત બધા માટે કેવી રીતે સાચી હોઈ શકે? પણ એ જ તો મજેદાર વાત છે. સાદી રીતોને લોકો અંડર એસ્ટિમેટ કરે છે, જ્યારે એ જ સૌથી વધુ શક્તિશાળી હોય છે. વોરન બફેટ જેવા મહાન રોકાણકારો પણ હંમેશા કહે છે કે સામાન્ય રોકાણકાર માટે સૌથી સારી રીત એ જ છે કે લો કોસ્ટ ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરો અને લાંબા સમય સુધી હોલ્ડ કરો. સાદગીનો બીજો ફાયદો છે માનસિક શાંતિ. જ્યારે તમે દરરોજ માર્કેટના ઉતાર ચઢાવની પાછળ દોડો, દરેક ન્યૂઝ ચેક કરો, દરેક નાની ખબરથી પરેશાન થાઓ, ત્યારે રોકાણ એક તણાવ બની જાય છે. પણ જ્યારે તમે સાદી અને પેસિવ રોકાણ કરો તો ના તમારે દરરોજ પોર્ટફોલિયો ચેક કરવો પડે, ના માર્કેટ ક્રેશથી ડર લાગે. તમે જાણો છો કે તમે માર્કેટ સાથે વધશો અને સમય તમારો સૌથી મોટો મિત્ર છે. હવે કોસ્ટની વાત કરીએ. જ્યારે તમે એક્ટિવલી રોકાણ કરો, પોતે સ્ટોક પસંદ કરો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ લો, તો તમારે વધુ ફી ચૂકવવી પડે છે. એડવાઇઝરી ફી, ટ્રાન્ઝેક્શન ચાર્જ, ટેક્સની અસર, એ બધું તમારા વળતરને ઘટાડે છે. પણ ઇટીએફમાં એક્સપેન્સ રેશિયો ખૂબ ઊંચો હોય છે. 0.5%, 1%, એટલી ઓછી કે તમને ખબર પણ ના પડે. થોડું વાસ્તવિક જીવનનું ઉદાહરણ લઈએ. ધારો કે 2 મિત્રો છે, અમિત અને રવિ. અમિતે નક્કી કર્યું કે તે પોતે સ્ટોક માર્કેટ શીખશે, સંશોધન કરશે અને બેસ્ટ સ્ટોક્સ પસંદ કરશે. એ દરરોજ બિઝનેસ ન્યૂઝ વાંચે છે, યુટ્યુબ ચેનલ્સ ફોલો કરે છે અને દર નવી તક પર ટ્રેડ કરે છે. ક્યારેક અદાણી, ક્યારેક ઝોમેટો, ક્યારેક ટેસ્લા, ક્યારેક ક્રિપ્ટો. રવિએ એકદમ સાદી રીત અપનાવી. દર મહિને ₹5000 ઇટીએફમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. એણે ના દરરોજ પોર્ટફોલિયો ચેક કર્યું, ના ન્યૂઝની પાછળ દોડ્યો. 10 વર્ષ પછી અમિતની ખ્યાલ આવ્યો કે એણે કેટલાક સારા ટ્રેડ કર્યા, પણ ઘણીવાર નુકસાન પણ થયું. ટેક્સ અને ટ્રેડિંગ ફીએ એના વળતરને વધુ ઘટાડ્યા. એનું કુલ વાર્ષિક વળતર લગભગ 6% રહ્યું, જ્યારે રવિને નિફ્ટી 50 પાસેથી સરેરાશ 8% વાર્ષિક વળતર મળ્યું. વગર તણાવે, વગર દરરોજ સમય બગાડે. અને લાંબા ગાળે આ 2%નો તફાવત લાખો રૂપિયાનો બની જાય છે. રોકાણનું અંતિમ લક્ષ્ય છે સંપત્તિ બનાવવી, નહીં કે સતત ટ્રેડ કરવું કે માર્કેટને હરાવવું. સાદી સ્ટ્રેટેજીઓ તમને સ્વતંત્રતા આપે છે, સમયની પણ અને માનસિક ઉર્જાની પણ. અને સૌથી મોટી વાત, સાદી સ્ટ્રેટેજીથી ડિસિપ્લિન જળવાઈ રહે છે. કારણ કે જેટલું વધુ જટિલ કરશો એટલા જ વધુ ચાન્સ છે કે વચ્ચે ગભરાઈ જશો કે ખોટો નિર્ણય લેશો. ઘણા લોકો વિચારે છે કે ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરવું બોરિંગ લાગે છે, અને એ વાત થોડી સાચી પણ છે. કારણ કે એમાં એક્સાઇટમેન્ટ નથી, ના કોઈ જેકપોટ, ના જલ્દી પૈસા ડબલ થવાનો થ્રિલ. પણ રોકાણ કોઈ રમત નથી, એ તમારા ભવિષ્યની સુરક્ષાનો માર્ગ છે. જો થ્રિલ જોઈએ તો મૂવીઝ જુઓ કે ક્રિકેટ મેચ એન્જોય કરો. પૈસાના મામલે એક્સાઇટમેન્ટ નહીં, સ્થિરતા અને વૃદ્ધિ જોઈએ. કેટલાક લોકો કહે છે કે આપણે પોતે સ્માર્ટ બનીને માર્કેટને કેમ ના હરાવીએ? એનો જવાબ છે કે જો તમે પ્રોફેશનલ છો, તમારી પાસે સાધનો છે, સમય છે અને સમજ છે, તો એક્ટિવ રોકાણ અજમાવી શકો. પણ સામાન્ય વ્યક્તિ માટે, જે નોકરી કરે છે, પરિવાર સંભાળે છે અને ખાસ ફાઇનાન્સનું જ્ઞાન નથી, એના માટે સૌથી સારો વિકલ્પ એ જ છે કે પોતાના પૈસા એવા ફંડમાં મૂકે જે પોતાની મેળે માર્કેટ સાથે ચાલે. બ્રોડ માર્કેટ ઇટીએફમાં રોકાણ કરવું એ એક રીતે ઓટો પાયલટ ઉપર ચાલવા જેવું છે. તમે ફક્ત માસિક એસઆઈપી કરતા રહો અને બાકી માર્કેટ પર છોડી દો. સમયની સાથે તમારા પૈસા વધતા રહેશે અને તમને ના તણાવ થશે ના ગભરાટ. અને એક આખરી વાત, જ્યારે તમે સાદી રીત પસંદ કરો છો ત્યારે તમે પોતાના માટે એક સિસ્ટમ બનાવો છો. એક એવી સિસ્ટમ જે ઓટોમેશનથી ચાલે છે, આદતોથી ચાલે છે, લાગણીઓથી નહીં. તમે પોતાની લાગણીઓથી ઉપર ઉઠીને તર્કસંગત અને સ્થિર રોકાણ કરો છો, અને એ જ લાંબા ગાળાની સંપત્તિનું સાચું રહસ્ય છે. તો આગલી વખતે જ્યારે કોઈ કહે કે આ સ્ટોક લો, જલ્દી પૈસા બનશે કે આ સ્ટ્રેટેજીથી વળતર ડબલ થશે, તો ફક્ત મુસ્કુરાતા કહેજો, હું માર્કેટ સાથે રોકાણ કરું છું, માર્કેટને હરાવવાનો પ્રયત્ન નથી કરતો. સાદગીમાં જ સાચી તાકાત છે. એ જ છે સાચા રોકાણનો ફિલસૂફી. સાદા રહો, નિયમિત રહો, લાંબા ગાળાનું વિચારો. બાકી બધું નોઇઝ છે, અને નોઇઝ કરતાં વધુ કિંમતી છે શાંતિમાં વધતા પૈસા. જ્યારે પણ કોઈ વ્યક્તિ સ્ટોક માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો નિર્ણય લે છે, ત્યારે તે ઉત્સાહિત પણ હોય છે અને થોડો ડર પણ હોય છે.
શરૂઆતમાં બધાને લાગે છે કે બસ સાચી જગ્યાએ પૈસા મૂકીશું અને થોડા વર્ષોમાં કરોડપતિ બની જઈશું, પણ જેમ જેમ સમય પસાર થાય છે, માર્કેટ ઉપર નીચે થાય છે, ન્યૂઝમાં ડરાવનારી વાતો આવે છે, ત્યારે મનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે અને ત્યાંથી શરૂ થાય છે ભૂલો કરવાની શ્રેણી. ઘણા લોકો માર્કેટમાંથી પૈસા એટલે નથી કમાતા કારણ કે તેમણે ખોટી સ્ટ્રેટેજી અપનાવી, પણ એટલે કારણ કે તેમણે મૂળભૂત ભાવનાત્મક અને વર્તણૂકીય ભૂલો કરી. આ જર્નીમાં સૌથી પહેલી અને સામાન્ય ભૂલ છે ભાવનાત્મક નિર્ણય લેવો. માણસ એક ભાવનાત્મક જીવ છે અને જ્યારે પૈસા સાથે જોડાય ત્યારે એ ભાવનાઓ વધુ તીવ્ર બની જાય છે. જ્યારે માર્કેટ ઉપર જાય ત્યારે લોકો વધુ પડતા આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે. લાગે છે કે હવે તો તેઓ વોરેન બફેટ બની ગયા છે. અને જ્યારે માર્કેટ નીચે પડે ત્યારે ગભરાટ શરૂ થઈ જાય છે. લોકો ડરના માર્યા પોતાનું રોકાણ વેચી દે છે અને નુકસાન નક્કી કરી લે છે. એને સમજવા એક નાનું ઉદાહરણ લઈએ. ધારો કે તમે 1 લાખ રૂપિયા એક મ્યુચ્યુઅલ ફંડમાં મૂક્યા અને માર્કેટ નીચે આવ્યું, તમારા પૈસા 80,000 રહી ગયા. ગભરાટમાં આવીને તમે એ ફંડ વેચી દીધું કે વધુ નુકસાન ના થાય. પણ થોડા જ મહિનાઓમાં માર્કેટ રિકવર થઈ ગયું અને એ જ ફંડ 1,20,000નો થઈ ગયો. જો તમે ગભરાટમાં વેચ્યું ના હોત તો ના માત્ર નુકસાન પૂરું થાત પણ નફો પણ થાત. પણ ભાવનાત્મક નિર્ણયે તમને પાછળ ધકેલી દીધા. માર્કેટ હંમેશા ઉપર નીચે થતું રહે છે, એ તેનો સ્વભાવ છે. જો તમે દર વખતે માર્કેટ નીચે આવે ત્યારે ડરી જશો અને રોકાણ વેચી દેશો તો તમે કદી કમ્પાઉન્ડિંગનો લાભ ના લઈ શકો. સાચો નફો ધીરજમાં છે, ગભરાટમાં નહીં. બીજી મોટી ભૂલ છે ઓવર ટ્રેડિંગ. ઘણા લોકો વિચારે છે કે જેટલી વાર ખરીદ વેચાણ કરશે એટલો વધુ નફો થશે. દિવસમાં 5 વાર એપ ખોલવું, દર માર્કેટ મૂવમેન્ટ પર પ્રતિક્રિયા આપવી, દર નવી ન્યૂઝ સાથે પોર્ટફોલિયોમાં ફેરફાર કરવો, આ બધું ઓવર ટ્રેડિંગના લક્ષણો છે. સમસ્યા એ છે કે દર ટ્રેડ પર કંઈક ને કંઈક ખર્ચ થાય છે. બ્રોકરેજ, ટેક્સ કે માનસિક ઉર્જા. અને વધુ ટ્રેડિંગનો અર્થ છે વધુ ભૂલો. અભ્યાસોએ વારંવાર બતાવ્યું છે કે જે લોકો વધુ ટ્રેડ કરે છે તેમનું વળતર સરેરાશ કરતાં ઓછું હોય છે. ઓવર ટ્રેડિંગ એક લત જેવું છે. થોડો નફો થાય તો થ્રિલ આવે, નુકસાન થાય તો રિવેન્જ ટ્રેડિંગની ભાવના આવે, હવે તો પાછું કમાવું જ જોઈએ. અને એ જ ચક્કરમાં માણસ ડિસિપ્લિન ગુમાવે છે. રોકાણ એક મેરેથોન છે, 100 મીટરની દોડ નહીં. ત્રીજી અને ખૂબ અવગણાતી ભૂલ છે વધુ પડતી ફી ચૂકવવી. ઘણા લોકો બિના સમજ્યા એવા મ્યુચ્યુઅલ ફંડ કે એડવાઇઝર પસંદ કરે છે જેમની ફી ખૂબ વધુ હોય છે. ધારો કોઈ ફંડનું વાર્ષિક વળતર 10% છે પણ ફી 2% છે તો તમને અસરકારક રીતે માત્ર 8% જ મળે છે. અને આ 2% ફી દર વર્ષે તમારા કમ્પાઉન્ડિંગને ઘટાડે છે. ઉદાહરણ તરીકે 5 લાખ રૂપિયા રોકાણ કર્યા અને 30 વર્ષ સુધી સરેરાશ 10% વળતર મળ્યું. જો ફી 0.5% હોય તો તમને લગભગ 87 લાખથી વધુ મળે. જો ફી 2% હોય તો માત્ર 66 લાખ જેટલું. ફક્ત ફીના તફાવતથી લાખો રૂપિયાનો ફરક પડી ગયો. ઉચ્ચ ફીવાળો એડવાઇઝર કે ફંડ જરૂરી નથી કે વધુ સારું વળતર આપે. ઘણીવાર નીચા ખર્ચવાળા ઇન્ડેક્સ ફંડ મોંઘા એક્ટિવ ફંડ કરતાં વધુ સારું પરફોર્મ કરે છે. એટલે રોકાણમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. એક બીજો સામાન્ય જાળ છે હર મેન્ટાલિટી, એટલે બીજાને જોઈને રોકાણ કરવું. મિત્રએ કહ્યું કે એણે કોઈ પેની સ્ટોકમાં પૈસા મૂક્યા અને નફો થયો તો તમે પણ બિના સંશોધન કર્યા એમાં પૈસા મૂકી દો. કે કોઈ યુટ્યુબર કહે કે આ સ્ટોક આવતા મહિને ડબલ થશે તો તમે એના પર ભરોસો કરી લો. સમસ્યા એ છે કે દરેકની નાણાકીય સ્થિતિ, લક્ષ્યો અને જોખમ લેવાની ક્ષમતા અલગ હોય છે. જે તમારા મિત્ર માટે સાચું છે એ જરૂરી નથી કે તમારા માટે પણ સાચું હોય. અને જે વાતો વાયરલ થાય છે એ મોટાભાગે પહેલેથી જ મોડી પડી ગઈ હોય છે. જે સ્ટોક બધાના મોઢે હોય એની કિંમત પહેલેથી જ વધી ગઈ હોય છે. એમાં એન્ટ્રી લેવી એટલે ઊંચી કિંમતે ખરીદવું અને આગળ નુકસાનનું જોખમ વધી જાય છે. એક બીજી મોટી ભૂલ છે વગર યોજનાએ રોકાણ કરવું. ઘણા લોકો એટલે જ રોકાણ કરે છે કારણ કે લાગે છે કે પૈસા વધવા જોઈએ. પણ કેમ વધવા જોઈએ, કેટલા જોઈએ, કેટલા સમયમાં જોઈએ, કેટલું જોખમ લઈ શકીએ, એ બધા પ્રશ્ન સ્પષ્ટ નથી હોતા. અને જ્યારે લક્ષ્ય નથી હોતું ત્યારે નિર્ણયો પણ અવ્યવસ્થિત થઈ જાય છે. જેમ કોઈ વગર ગંતવ્ય ટ્રેનમાં બેસી જાય તો એને ખબર ન હોય ક્યાં ઉતરવું, ના એ મજા લઈ શકે. એમ જ વગર યોજનાએ રોકાણનું થાય છે. એક સારી રોકાણ યાત્રામાં ધીરજ, ડિસિપ્લિન અને લાંબા ગાળાનો વિઝન સૌથી જરૂરી છે. પણ આજની ઝડપી દુનિયામાં લોકો ત્વરિત પરિણામો ઈચ્છે છે. લાગે છે કે 2 વર્ષમાં પોર્ટફોલિયો ડબલ થઈ જવું જોઈએ. જ્યારે એવું ના થાય ત્યારે હતાશા આવે અને આવેશમાં નિર્ણયો લેવાય છે. રોકાણમાં સૌથી મોટો દુશ્મન રોકાણકાર પોતે જ હોય છે. એનો ડર, એની લાલચ, એનો વધુ પડતો આત્મવિશ્વાસ. વોરેન બફેટે એકવાર કહ્યું હતું
કે સ્ટોક માર્કેટ એક ઉપકરણ છે જે અધીરાઈવાળા લોકો પાસેથી પૈસા ધીરજવાન લોકો પાસે ટ્રાન્સફર કરે છે. એટલે જો તમે ભાવનાત્મક નિર્ણયોથી દૂર રહો, ઓવર ટ્રેડિંગ ના કરો, ઓછી ફીવાળા વિકલ્પો પસંદ કરો, હર્ડ મેન્ટાલિટીથી બચો અને એક મજબૂત યોજના બનાવીને ચાલો, તો તમારું વળતર સામાન્ય રોકાણકાર કરતાં ઘણું વધુ હશે. રોકાણ એવું ક્ષેત્ર છે જ્યાં જીતવા માટે જરૂરી નથી કે તમે સૌથી ઝડપથી દોડો. જરૂરી એ છે કે તમે ભૂલોથી બચો અને સ્થિર રહો. તમે સાંભળ્યું જ હશે, નુકસાન ટાળો, નફો પોતાની મેળે થઈ જશે. એ જ સિદ્ધાંત રોકાણમાં પણ કામ કરે છે. જો તમે ફક્ત મૂળભૂત ભૂલો ટાળી લો તો તમારું વળતર પોતાની મેળે સુધરતું જશે. એટલે આગલી વખતે જ્યારે માર્કેટમાં રોકાણ કરવાનો વિચારો, ત્યારે પહેલા પોતાની જાતને પૂછો કે આ નિર્ણય હું ભાવનાથી લઈ રહ્યો છું કે તર્કથી? શું ફક્ત બીજાને જોઈને રોકાણ કરું છું? શું આ ફંડની ફી વધુ છે? શું વારંવાર ખરીદ વેચાણ કરીને ભૂલ કરી રહ્યો છું? જો આ પ્રશ્નોના જવાબ પ્રમાણિકતાથી આપશો તો તમે પોતાને એ ભૂલોથી બચાવી શકશો જે હજારો રોકાણકાર દરરોજ કરે છે. અને એ જ તમારી સંપત્તિ નિર્માણની સાચી શરૂઆત હશે. રોકાણ જટિલ નથી, પણ માણસનું વર્તન એને જટિલ બનાવી દે છે. આ રમતમાં જીતવા માટે જરૂરી નથી કે તમે સૌથી હોશિયાર બનો, ફક્ત નિયમિત અને જાગૃત રહો. એ જ અંતિમ સૂત્ર છે માર્કેટમાં સફળ થવાનું. ભૂલો ટાળો અને બાકી કામ સમય અને કમ્પાઉન્ડિંગને કરવા દો. આજના સમયમાં જે માહિતીનો યુગ છે, ત્યાં દરેક વ્યક્તિ દર સમયે નાણાકીય ન્યૂઝ, સ્ટોક માર્કેટ અપડેટ્સ અને આર્થિક રિપોર્ટ્સના ઢગલામાં ડૂબેલી રહે છે. આપણી પાસે મોબાઈલ છે, ટીવી છે, ઇન્ટરનેટ છે અને 10 સેકન્ડે કોઈને કોઈ મીડિયા આઉટલેટ આપણને માર્કેટ વિશે ન્યૂઝ આપતું રહે છે. પણ સવાલ એ છે કે શું આ બધી માહિતી આપણી રોકાણ યાત્રા માટે સાચે જ મદદરૂપ છે કે પછી આપણને મૂંઝવણમાં નાખે છે અને ડરાવે છે? ઘણા નિષ્ણાતો અને લેખકો, ખાસ કરીને જો લાંબા ગાળાના રોકાણની વાત કરે છે, મીડિયા પર આ ટીકા કરે છે કે નાણાકીય ન્યૂઝ આઉટલેટ્સનું કામ રોકાણકારોને ડરાવવું અને પરેશાન કરવું છે. એ લોકો એવું વાતાવરણ બનાવે છે જેમાં લાગે કે માર્કેટ હંમેશા અસ્થિર છે, ક્યાંક ક્રેશ થવાનું છે અને કોઈ પણ રોકાણ સુરક્ષિત નથી. વાસ્તવમાં મીડિયાનું કામ જ છે લોકોનું ધ્યાન ખેંચવું. એ ઈચ્છે છે કે તમે તેમનું કન્ટેન્ટ જુઓ, વાંચો અને શેર કરો. એટલે એ સેન્સેશનલ હેડલાઇન્સ આપે છે જે મોટે ભાગે સૌથી ખરાબ સંભાવનાઓને ઊભી કરે છે. એનાથી તેમની ટીઆરપી વધે છે, તેમના જાહેરાતદાતાઓ ખુશ થાય છે, પણ આ બધાની કિંમત રોકાણકારોને ચૂકવવી પડે છે. આપણે જે નાણાકીય ન્યૂઝ રોજ જોઈએ છીએ એ માર્કેટના ટૂંકા ગાળાના ઉતાર ચઢાવને ખૂબ મોટા કરીને રજૂ કરે છે. પણ માર્કેટ તો હંમેશા ઉપર નીચે થતું રહે છે. એક દિવસ કે એક અઠવાડિયાનું પડવું એ જરૂરી નથી કે તમારા 10 કે 20 વર્ષના રોકાણ યોજનાને અસર કરે. પણ મીડિયા એ જ ટૂંકા ગાળાના નોઇઝને એટલું મોટું કરી દે છે કે લોકો મૂંઝાઈ જાય છે કે હવે શું કરવું. યાદ રાખો, રોકાણમાં સૌથી મોટો ફાયદો સમયનો છે. જો તમે ધીરજથી રહેશો અને પોતાની યોજનાઓ પર અડગ રહેશો તો માર્કેટના ઉતાર ચઢાવ તમારા કુલ વળતરને ખાસ અસર નહીં કરે. પણ મીડિયા જ્યારે દર નાની ગિરાવટને મહાકાય બનાવી દે છે, ત્યારે રોકાણકારનું ધ્યાન લાંબા ગાળાથી હટીને ટૂંકા ગાળા પર આવી જાય છે. બીજી વાત, મીડિયામાં નાણાકીય નિષ્ણાંતો અને વિશ્લેષકો પણ હોય છે જે પોતાની આગાહીઓ આપે છે. માર્કેટ નીચે જશે કે આ સેક્ટરમાં હવે રોકાણ કરવાનો સમય નથી. પણ એ આગાહીઓ મોટે ભાગે સાચી પડતી નથી, કારણ કે માર્કેટની આગાહી કરવી વિજ્ઞાન નથી, કળા છે અને કોઈ 100% સાચી આગાહી નથી કરી શકતું. મીડિયાના આવા અલગ અલગ અવાજો વચ્ચે સામાન્ય રોકાણકાર મોટે ભાગે મૂંઝાઈ જાય છે. ઘણીવાર વિરોધાભાસી સલાહ મળે છે. એક ચેનલ કહે સોનામાં રોકાણ કરો, બીજી કહે ટેક સ્ટોક્સ લો, ત્રીજી કહે કેશમાં રહો. આ બધી મૂંઝવણ રોકાણકારોને ખોટા નિર્ણયો લેવા મજબૂર કરે છે. આનું સૌથી મોટું નુકસાન એ છે કે રોકાણકાર પોતાનું ધ્યાન લાંબા ગાળાની સંપત્તિ નિર્માણથી હટાવીને ટૂંકા ગાળાના ગભરાટમાં મૂકી દે છે. સાચી યોજના કરવાને બદલે માર્કેટની લાગણીઓમાં ફસાઈ જાય છે. માર્કેટ નીચે જાય તો ગભરાટમાં વેચાણ કરે, માર્કેટ ઉપર જાય તો વધુ પડતા ઉત્સાહમાં ઓવર ટ્રેડિંગ કરે. મીડિયાનું ડર ફેલાવવું રોકાણકારોને માત્ર માનસિક તણાવ જ નથી આપતું, તેમના નાણાકીય પરિણામોને પણ ખરાબ કરે છે. અભ્યાસોએ બતાવ્યું છે કે જે રોકાણકારો મીડિયાની નેગેટિવ ન્યૂઝ પર વધુ પ્રતિક્રિયા આપે છે, તેમનું પોર્ટફોલિયો સરેરાશ કરતાં નબળું પરફોર્મ કરે છે. હવે વાત કરીએ ઉકેલની. મીડિયાની આ સમસ્યાથી કેવી રીતે બચીએ? સૌથી પહેલો અને સરળ ઉપાય છે રોકાણની ન્યૂઝને મર્યાદિત કરો. દરરોજ માર્કેટની દર મિનિટની અપડેટ જોવાની જરૂર નથી. દિવસમાં એકવાર કે અઠવાડિયામાં એકવાર માર્કેટ રિવ્યૂ કરવું પૂરતું છે. બીજું, પોતાને શિક્ષિત કરો કે માર્કેટનો સ્વભાવ શું છે. જાણો કે ઉતાર ચઢાવ રોકાણનો ભાગ છે. માર્કેટ ક્રેશ પણ સમયે આવતા રહે છે. પણ જો તમારી યોજના મજબૂત છે અને તમે સાચું એસેટ એલોકેશન કર્યું છે તો ક્રેશ પછી પુનઃપ્રાપ્તિ પણ થાય છે.
ત્રીજું, વિશ્વાસપાત્ર અને નિષ્પક્ષ સ્ત્રોતો પાસેથી માહિતી લો. કેટલાક ફાઇનાન્શિયલ બ્લોગ્સ, પુસ્તકો અને નિષ્ણાંતો હોય છે જે લાંબા ગાળાના રોકાણની સાચી સલાહ આપે છે. એવા સ્ત્રોતો પર ભરોસો રાખો, સેન્સેશનલ ન્યૂઝ ચેનલ્સ પર નહીં. ચોથું, લાગણીઓને રોકાણના નિર્ણયોથી અલગ રાખો. જ્યારે માર્કેટ નીચે જતું હોય ત્યારે વિચારી સમજીને નિર્ણય લો, ગભરાટમાં નહીં. પોતાને યાદ કરાવો કે રોકાણ એક મેરેથોન છે, સ્પ્રિન્ટ નહીં. અંતમાં, એક મજબૂત નાણાકીય યોજના બનાવો અને તેના પર અડગ રહો. પોતાના લક્ષ્યને યાદ રાખો અને તેને મીડિયાની દરેક નકારાત્મક ન્યૂઝથી પ્રભાવિત ન થવા દો. આ બધી વાતો સમજીને આપણે મીડિયાના એ અવાજથી સાવધાન રહેવું જોઈએ જે ડર અને ગભરાહટ ફેલાવે છે. રોકાણમાં જે સફળતા મળે છે એ ધીરજ, ડિસિપ્લિન અને સાચા જ્ઞાનથી આવે છે, ટૂંકા ગાળાની ન્યૂઝથી નહીં. તમારું ધ્યાન લાંબા ગાળા પર હોવું જોઈએ, નહીં કે દરરોજની નકારાત્મક હેડલાઇન્સ પર. કારણ કે મીડિયાનું કામ છે હેડલાઇન્સ બનાવવી, તમારું કામ છે સંપત્તિ બનાવવી. એટલે આગલી વખતે જ્યારે કોઈ સેન્સેશનલ ન્યૂઝ સાંભળો ત્યારે થોભો, વિચારો કે શું આ સાચે જ મારી રોકાણ યાત્રા માટે જરૂરી છે, અને પછી પોતાની યોજના પર ભરોસો રાખો. યાદ રાખો, સાચી સંપત્તિ એ લોકો પાસે આવે છે જે મીડિયાના ડરથી નહીં, પોતાના વિઝનથી ચાલે છે. જ્યારે આપણે પૈસા બચાવવા અને રોકાણ કરવાની વાત કરીએ છીએ ત્યારે ઘણીવાર લોકો વિચારે છે કે એક સાથે મોટી રકમ રોકાણ કરવું એ જ સૌથી સારો રસ્તો છે. એટલે કે જ્યારે લાખો રૂપિયા ભેગા થાય ત્યારે એક સાથે બધા પૈસા શેર માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડમાં મૂકી દેવા. પણ ના, નાણાકીય નિષ્ણાંતો, ખાસ કરીને બેરુબે જેવા સલાહકારો કહે છે કે આ વિચાર પૂર્ણપણે ખોટો છે. સાચી સફળતાનું રહસ્ય છે વહેલું શરૂ કરવું અને નિયમિત રોકાણ કરતા રહેવું. હવે તમે વિચારતા હશો કે એમાં શું ફરક પડે, એક સાથે મોટી રકમ મૂકવાથી શું નુકસાન છે? ચાલો એને સરળ શબ્દોમાં સમજીએ. ધારો કે તમારી પાસે 10,000 રૂપિયા છે. તમે એને એક સાથે રોકાણ કરો કે દર મહિને 10,000 રૂપિયા રોકાણ કરો. લાંબા ગાળે જે વ્યૂહરચના વધુ ફાયદાકારક છે એ છે નિયમિત રોકાણ, જેને આપણે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કે SIP કહીએ છીએ. SIPનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે માર્કેટના ઉતાર ચઢાવનો ડર ઘટાડી દો છો. કારણ કે તમે દર મહિને થોડું રોકાણ કરો છો તો જ્યારે માર્કેટ નીચું હોય ત્યારે તમે ઓછી કિંમતે યુનિટ્સ ખરીદી લો છો અને માર્કેટ ઊંચું હોય ત્યારે થોડા મોંઘા દામે. આ પ્રક્રિયાને રૂપી કોસ્ટ એવરેજિંગ કહેવાય છે, જે તમારી સરેરાશ ખરીદ કિંમત ઘટાડે છે. અને સમયની વાત, બેરુબેના મતે જેટલી વહેલી તમે રોકાણ શરૂ કરશો એટલો મોટો ફાયદો થશે. કારણ કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના ચમત્કારને કામ કરવા સમય જોઈએ. નાનું રોકાણ પણ જો લાંબા સમય સુધી ચાલુ રહે તો એ મોટી મૂડીમાં બદલાઈ જાય છે. વિચારો, જો તમે 25 વર્ષની ઉંમરે દર મહિને 2,000 રૂપિયા રોકાણ શરૂ કરો અને એ 40 વર્ષ સુધી ચાલુ રાખો તો 7 થી 8% સરેરાશ વાર્ષિક વળતર સાથે તમારું પોર્ટફોલિયો કરોડો રૂપિયા સુધી પહોંચી શકે છે. પણ જો તમે 40 વર્ષની ઉંમરે એક સાથે મોટી રકમ મૂકો તો તમારી પાસે રોકાણ કરવા માટે ઓછો સમય હોવાથી પૈસા એટલા વધી નહીં શકે. એટલે નાની નિયમિત રકમોનું સંયોજન ખૂબ જ શક્તિશાળી હોય છે. ધીમે ધીમે તમારા પૈસા વધે છે અને સમયની સાથે તમારી સંપત્તિ ઝડપથી વધવા લાગે છે. બેરુબે એ વાત પર પણ ભાર મૂકે છે કે નિયમિત રોકાણની આદત બનાવવી જરૂરી છે. ઘણા લોકો વિચારે છે કે જ્યારે પૈસા બચશે ત્યારે રોકાણ કરીશું, પણ સત્ય એ છે કે નિયમિત રોકાણ કરવાથી જ પૈસા બચે છે. પૈસા બચાવવાથી રોકાણ થતું નથી. જેમ મહિનાનો એક ભાગ બચાવવો જરૂરી છે, એમ જ એ ભાગને રોકાણમાં મૂકવો જોઈએ. અહીં ડિસિપ્લિનની ભૂમિકા ખૂબ મોટી છે. માસિક બજેટ બનાવો અને દર મહિને નિશ્ચિત રકમ પોતાના રોકાણ ખાતામાં ટ્રાન્સફર કરો. આનાથી રોકાણ તમારા જીવનનો ભાગ બની જશે અને તમે એને કદી ભૂલશો નહીં. ઘણીવાર લોકો માર્કેટના ઉતાર ચઢાવ જોઈને ડરી જાય છે અને રોકાણ બંધ કરી દે છે. પણ જો તમે વહેલું શરૂ કરી દીધું હોય અને નિયમિત રોકાણ કરતા હો તો માર્કેટ નીચું હોય ત્યારે પણ તમે પૈસા મૂકતા રહેશો અને જ્યારે માર્કેટ ઉપર જશે ત્યારે તમારું વળતર વધુ સારું થશે. આ વાત પણ ધ્યાનમાં રાખો કે વહેલું રોકાણ કરવું એટલે ફક્ત પૈસા વહેલા મૂકવા જ નહીં, રોકાણની માનસિકતા પણ વહેલી અપનાવવી. જેટલી વહેલી તમે બચત અને રોકાણની આદત પાડશો એટલી વહેલી તમારી નાણાકીય સાક્ષરતા વધશે અને તમે વધુ સારા રોકાણ નિર્ણયો લઈ શકશો. એક બીજો મોટો ફાયદો એ છે કે જ્યારે તમે શરૂઆતમાં નાની રકમ રોકાણ કરો છો ત્યારે તમારું નાણાકીય જોખમ ઓછું રહે છે. તમે માર્કેટમાં પ્રવેશ કરો છો, શીખો છો અને સમયની સાથે અનુભવ વધે છે. એટલે રોકાણની શરૂઆત નાના રોકાણથી કરવી એ સૌથી સ્માર્ટ પગલું છે. બેરુબેની સલાહને એકદમ વ્યવહારિક ઉદાહરણથી સમજીએ. ધારો કે રામ અને શ્યામ બંને રોકાણ શરૂ કર્યું. રામે 25 વર્ષની ઉંમરે દર મહિને 2,000 રૂપિયા રોકાણ શરૂ કર્યા અને 40 વર્ષ સુધી ચાલુ રાખ્યું. શ્યામે 40 વર્ષની ઉંમરે એક સાથે 1 લાખ રૂપિયા રોકાણ કર્યા. 8% વાર્ષિક વળતરના હિસાબે જ્યારે બંને 65 વર્ષના થયા ત્યારે રામનું પોર્ટફોલિયો લગભગ 1 કરોડ 14 લાખ રૂપિયા થયું. શ્યામનું 1 કરોડ 11 લાખ રૂપિયા થયું. રામે ઓછા પૈસા રોક્યા પણ વહેલું શરૂ કર્યું અને નિયમિત રાખ્યું
એટલે એનું કુલ વળતર વધુ થયું. શ્યામે મોટી રકમ એક સાથે મૂકી, પણ સમય ઓછો હોવાથી પૈસા એટલા વધી ન શક્યા. એટલે શરૂઆત કરવી છે વહેલી અને ધીમે ધીમે નિયમિત રોકાણ કરવું છે. કદી એવું ના વિચારો કે હાલ તો મારી પાસે પૈસા નથી એટલે પછીથી કરીશ, કારણ કે સમય વીતી જશે તો પૈસા કામ નહીં કરે અને તમારા સપના પૂરા કરવા મુશ્કેલ થઈ જશે. એટલે બેરુબે કહે છે કે રોકાણને પોતાના જીવનનો ભાગ બનાવી લો. જેમ તમે રોજ દાંત સાફ કરો છો એમ જ રોકાણ પણ નિયમિત કરવાનું શીખી લો. આનાથી ધીમે ધીમે તમારા પૈસા વધશે અને નાણાકીય સ્વતંત્રતા તમારી નજીક આવશે. અરે હા, રોકાણ માટે તમને ખૂબ મોટી રકમની જરૂર નથી. નાના નાના નિયમિત યોગદાન પણ ચમત્કાર કરી શકે છે. એક નાનકડી શરૂઆતથી પણ મોટો બદલાવ આવી શકે છે. બસ ચાલુ રાખવું જરૂરી છે. એટલે વિલંબ ના કરો. જેટલી વહેલી શરૂઆત કરશો એટલો વધુ લાભ થશે અને જેટલા નિયમિત રહેશો એટલી ઝડપથી નાણાકીય લક્ષ્યો પૂરા કરી શકશો. રોકાણમાં એ જ સૌથી મોટી વ્યૂહરચના છે. વહેલું શરૂ કરો, નિયમિત રોકાણ કરો. તો દોસ્તો, આ હતી આપણી આજની બુક સારાંશ. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.